નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તો આપણે સાંસ્કૃતિક વારસાની અંદર ભારતના આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય કલાના વિડીયો લેક્ચરની આપણે શરૂઆત કરી છે, જેમાં શરૂઆતની અંદર છે આપણે હડપ્પાનું વાસ્તુકળા જોઈતી એટલે કે સિંધુ સભ્યતાની વાસ્તુકળા, એના પછી એમ કહી શકાય કે મૌર્યકાલીન વાસ્તુકલા જોઈ, અને જેની ભારતમાં મંદિરો બનાવવાની શરૂઆત થઈ એટલે કે મંદિરોનો જે સંરચનાત્મક જે કાળ કહેવાય એવો કાળ ભારતનો સુવર્ણકાળ એટલે ગુપ્તકાળ। સાહેબ, ભારતનો સુવર્ણકાળ હું શબ્દ બોલું, પરંતુ જો એવો શબ્દ બોલું કે દક્ષિણ ભારતનો સુવર્ણકાળ તો સાહેબ ચોલ એમ્પાયર આવે, દક્ષિણ ભારતનો સુવર્ણકાળ। દક્ષિણ ભારતનો નેપોલિયન, જો ગુપ્તકાળ અને ચોલ વંશ એટલે કે ગુપ્તકાળ અને ચોલ કાળમાં બે સવાલ બને। ગુપ્તકાળમાં ભારતનો સુવર્ણકાળ ગુપ્તકાળને કહેવાય અને સમુદ્રગુપ્ત ને ભારતનો નેપોલિયન કહેવાય। જ્યારે તમે અહીંયા ચોલ વંશમાં જુઓ તો એ દક્ષિણ ભારતનો સુવર્ણકાળ છે અને દક્ષિણ ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે। કોને? તો કે રાજારાજ પ્રથમને ઓળખવામાં આવે છે। તો આ રીતના છે એ ભારતની અંદર છે એની પ્રસિદ્ધિ થઈ છે। તો એ ગુપ્તકાળ બાદ જે ભારતમાં મંદિરો બનાવવાની શરૂઆત થઈ, જેમાં સરસ મજાના આપણે નાગર શૈલીના મંદિરો જોયા, એટલે મેં તમને આખી નાગર શૈલી શીખવાડી કે નાગર શૈલીની અંદર મંદિરોના પ્રકાર કોને કહેવાય, ગર્ભગૃહ ક્યાં આવેલું છે, બરોબર છે, ત્યાર પછી શિખર ક્યાં આવેલું છે, મંડપ ક્યાં છે, અર્ધ મંડપ ક્યાં છે, બરોબર છે, અંતરાલ ક્યાં છે, વાહન ક્યાં છે, બરોબર છે, મંદિરમાં ક્યાં ગંગા અને યમુનાના શિલ્પ આવેલા છે, જેના અંતર્ગત તમને જગન્નાથનું ટેમ્પલ ભણાવ્યું, એના પછી લિંગરાજનું મંદિર તમને ભણાવ્યું, કોણાર્કનું સૂર્ય મંદિર બનાવ્યું, ખજુરાહોના મંદિરો ભણાવ્યા તમને, ચંદેલ શૈલી બુંદેલખંડના ચંદેલ શાસકો, અને સૌથી વધારે ચાલુક્ય શૈલી જે મોઢેરાનું સૂર્ય મંદિર છે, દેલવાડાના દેરા છે, રુદ્ર મહાલય છે, તો આ પાટણની રાણકી વાવ છે। તો આ બધી વસ્તુ મેં તમને છે ભણાવી, એટલે કે નાગર શૈલીનો પાઠ આખો મેં તમને કમ્પ્લીટ કરાયો। આજે સૌથી વધારે જે શૈલી પૂછાય છે એવી દક્ષિણ ભારતની જો શૈલી હોય તો એનું નામ છે દ્રવિડ શૈલી છે। યસ, આજે આપણે શું ભણવાના છીએ? દ્રવિડ શૈલીનો અભ્યાસ કરવાનો છે કે જે કર્ણાટક હોય, કેરળ હોય, તમિલનાડુ હોય, આંધ્રપ્રદેશ હોય, આ રાજ્યોની અંદર જે મંદિરોનો વિકાસ થયો, જ્યાં મંદિરો છે એ નિર્માણ પામ્યા છે, એ મંદિરો કઈ શૈલીના છે? તો કે દ્રવિડ શૈલીના મંદિરો છે। જેમ નાગર શૈલીની પેટા શૈલીઓ હતી એમ દ્રવિડ શૈલીની પણ પેટા શૈલીઓ છે। જેમ કે દક્ષિણ ભારતની અંદર પલ્લવ ડાયનેસ્ટીએ સૌ પ્રથમ જે મંદિરો બનાવવાની શરૂઆત કરી એટલે કે જે રોક ટેમ્પલ કહેવાય કે ખડકો, ગુફાઓ, પથ્થરોને કોતરીને મંદિરો બનાવવાની શરૂઆત કરી તો એ પલ્લવ શૈલી છે। પલ્લવ શૈલી બાદ એમ કહી શકાય કે ચોલ વંશના શાસકોએ મંદિરો બનાવવાની શરૂઆત કરી। ચોલ વંશ બાદ ભારતની અંદર વિજયનગર એમ્પાયરમાં મંદિરો બનાવવાની શરૂઆત થઈ, જેમ કે શક્તિશાળી શાસક વિજયનગર સામ્રાજ્યની અંદર કૃષ્ણદેવરાય પ્રથમ, જેનો વિજયનગર એમ્પાયરમાં સુવર્ણકાળ રહ્યો છે। તો વિજયનગર એમ્પાયરની અંદર વિઠ્ઠલ મંદિર છે, બરોબર છે, ત્યાર પછી તમે જુઓ તો લેપાક્ષી મંદિર છે, જ્યાં સૌથી મોટી નંદીની મૂર્તિ આવેલી છે, અને એના પછી અમરનાયક શાસકો દ્વારા જે પ્રોત્સાહન આપવામાં આવેલી શૈલી એટલે કઈ છે? નાયક શૈલી છે। યસ, કે જે મદુરાઈનું મીનાક્ષી મંદિર જ્યાં વિશ્વનો સૌથી ઊંચો ગોપુરમ આવેલો છે, તો એ મદુરાઈ શૈલી તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ। આ ચાર જેટલી પેટા શૈલીનો વિકાસ થાય છે એ કઈ શૈલીમાં છે? દ્રવિડ શૈલીના છે। અને આપણે શરૂઆત કરી હતી મિત્રો કે દ્રવિડ શૈલીના જે મંદિરો છે આ મંદિરોનો ઉપયોગ માત્ર આધ્યાત્મિક હેતુ માટે નથી। દ્રવિડ શૈલીના મંદિરોની અંદર ગ્રામ સભા ભરાય છે, ત્યાં એમ કહી શકાય કે એક વ્યાપાર નિયમનના કેન્દ્ર તરીકેનો ઉપયોગ થાય છે। આ મંદિરની અંદર છે એ લગ્ન સંબંધી એમ કહી શકાય કે થતા એટલે કે લગ્ન થતા કલ્યાણ મંડપ છે એ હતો જોવા મળતો। કલ્યાણકારી કઈ કાર્ય છે? તો કે લગ્ન છે એ કલ્યાણકારી કાર્ય છે। તો આવી રીતના છે એ લગ્ન પણ સાઉથના મૂવીમાં તમે જોયા હશે કે મંદિરની અંદર પણ થાય, બરોબર છે, એટલા માટે તો નદી મંડપ પણ તમને છે એ જોવા મળશે। ત્યાર પછી તમે આગળ વધો તો ખજાનો પણ મંદિરની અંદર છે એ રાખવામાં છે આવતો, સંતાડવામાં આવતો, એટલે મંદિરો ચારે બાજુ દિવાલોથી ઘેરાયેલા હોય,
જેને પ્રાકારમ તરીકે આપણે છે ઓળખીએ કે પ્રાકારમ નામનું એમ કહી શકાય કે સ્થાપત્ય કઈ શૈલીમાં જોવા મળે, નાગરમાં કે દ્રવિડમાં? તો કે દ્રવિડમાં, કારણ કે મંદિરો ચારે બાજુ દિવાલોથી ઘેરાયેલા હોય છે. જ્યારે પ્રદક્ષિણા પથનો શું જોવા મળે છે? અહીંયા અભાવ છે એ જોવા મળતો હોય છે. શિખરની જગ્યાએ શું જોવા મળે છે? વિમાન જોવા મળે છે. વિમાનની ઉપરનો ભાગ છે જેને સ્તુપિકા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પેલું આમલક કે કળશ છે એ જોવા મળતું નથી. તો આ પ્રકારના અલગ અલગ ભાગો મંદિરના જોવા મળશે. કઈ શૈલીમાં? દ્રવિડ શૈલીના. તો પહેલી જ તમને વાત કરી દીધી કે દ્રવિડ શૈલીના મંદિરો છે એ મિત્રો એનો અલગ અલગ હેતુ માટે આપણે ઉપયોગ થતો, જ્યારે નાગર શૈલી માત્ર આધ્યાત્મિક માટે આપણે ઉપયોગ કરતા. હવે આની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે દક્ષિણ ભારતની અંદર, એટલે દક્ષિણ ભારતના સ્ટેટ છે જેમ કે કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, કેરળ છે, તો આ બધા સ્ટેટની અંદર જે મંદિરોનું નિર્માણ થયો એ મંદિરો છે એ દ્રવિડ શૈલીના ઓળખાય છે. અને આ તમિલનાડુ, કેરળ દક્ષિણનું, આંધ્રપ્રદેશ દક્ષિણનું, કર્ણાટક વિસ્તારનો આમાં સમાવેશ થાય છે. દ્રવિડ શૈલીના વિકાસમાં કોનો છે એ ફાળો રહેલો છે? તો યાદ રાખજો, દ્રવિડ શૈલીના વિકાસમાં પલ્લવ, ચોલ, પાંડ્ય, નાયક, વિજયનગર આ બધા શાસકોનો છે એ ફાળો રહેલો છે. એટલે કે આ સમય ગણના થાય છે જેમાં આપણે જોયું કે પલ્લવ શૈલી, જેનું બીજું નામ યાદ રાખજો મામલ્લ શૈલી છે. પલ્લવ વંશ, બરોબર છે, મહેન્દ્ર વર્મનથી જે શરૂઆત થાય એવો પલ્લવ વંશ, જે પલ્લવ શૈલીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મામલ્લ શૈલી તરીકે છે ઓળખવામાં આવે છે. ચોલ શૈલી હમણાં જ આપણે કીધું, બરોબર છે, રાજારાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ, બૃહદેશ્વરનું મંદિર જેના સમયમાં નિર્માણ પામ્યું રાજેન્દ્ર પ્રથમ, ગંગઈ કોંડમ ચોલપુરમ મંદિર બંધાવનાર અમરનાયક શાસકો છે, જેનું મદુરાઈનું મીનાક્ષી મંદિર છે, લેપાક્ષી મંદિર છે, વિજયનગર સામ્રાજ્યનું છે. તો આ બધાનો એમાં ફાળો છે. જેમાં અહીંયા તમને કીધું કે કયા કયા ભાગ જોવા મળે છે, તો કે યાદ રાખજો ગોપુરમ, જેને આપણે શું કહીએ? સૌથી ઊંચો પ્રવેશ દ્વાર, જે નાગર શૈલીમાં નહોતો, અહીંયા આવી ગયો શું? ગોપુરમ. અહીંયા છે એ વાહન તમને જોવા મળે છે. શું જોવા મળે છે? ભગવાનનું વાહન. જેમ આપણે કીધું ને લેપાક્ષી મંદિર છે તો અહીંયા તમને શું જોવા મળે છે? જે નંદી, બરોબર છે, નંદીની મૂર્તિ તમને જોવા મળે છે બહાર, સૌથી મોટી છે. મંડપ જોવા મળે છે, ગર્ભગૃહ જોવા મળે છે. અહીંયા જે આપણે કીધું કે આને શું કહેવાય? પિરામિડ જેવું છે, એને વિમાન તરીકે ઓળખવામાં આવે છે. વિમાન ઉપરનો ભાગ છે જેને આપણે અહીંયા સ્તુપિકા તરીકે ઓળખશું. કયા નામથી ઓળખશું? સ્તુપિકા તરીકે ઓળખશું. એક કેન્ટોલિક પ્રકારનું એક પિરામિડ જેવું આકારનું તમને છે એ આર્કિટેક્ચર છે એ જોવા મળશે. મેન વસ્તુ એ છે કે નાગર શૈલીના મંદિરો છે એક પ્લેટફોર્મ ઉપર બનાવવામાં આવતા. તમને ખ્યાલ હોય તો, બરોબર છે, કે નાગર શૈલીના મંદિરો એક પ્લેટફોર્મ પર બનાવવામાં આવતા હતા, જ્યારે દ્રવિડ શૈલીના મંદિરો એક પ્લેટફોર્મ ઉપર બનાવવામાં આવતા નથી. જેને શું કહેતા? પ્લેટફોર્મ ઉપર બનાવવામાં આવે શું કહેતા? કમેન્ટ કરો. શું? જગતી. શું કહેવાય? જગતી. યાદ રાખજો. તો આ મંદિરો જગતી પર બનાવવામાં આવતા નથી. તો જગતીનો અહીંયા શું જોવા મળે છે? અભાવ છે એ જોવા મળતો હોય છે. દ્રવિડ વાસ્તુકલાની શરૂઆત છે એ કોના સમયગાળાથી થઈ? પલ્લવ શાસકોથી થઈ. પરંતુ ત્યાર પછી ચોલ શાસકોના સમયને દક્ષિણ ભારતીય કલાનો કેવો કાળ કહેવાય છે? સુવર્ણ કાળ કહેવાય છે. કારણ કે તમે જો બૃહદેશ્વરનું મંદિર બંધાયું રાજારાજ પ્રથમ, સાહેબ તમને એમ થાય છે સાહેબ આવું નામ હોય, સાઉથના હીરાનું તમે નામ સાંભળ્યું હોય ને, અરિમોલી વર્મન, તમને આપ્યો હોય ઓપ્શન કે નીચેનામાંથી રાજારાજ પ્રથમનું ઉપનામ શું છે? અરિમોલી વર્મન તરીકે ઓળખાતો. તો અરિમોલી વર્મન પાસે ખજાનો અઢળક હતો, એટલા માટે 1010ની સાલમાં બૃહદેશ્વરનું મંદિર બનાવ્યું છે, બરોબર છે. તો એટલા માટે થઈને સુવર્ણકાળ કહેવાય. શું કામ સાહેબ? નૌકા સૈન્યનું ગઠન કર્યું હતું, શ્રીલંકા જીતી લીધું. રાજારાજ પ્રથમે શ્રીલંકા જીતી લીધું, માલદીવ જીતી લીધું. રાજેન્દ્ર પ્રથમે તો માલદીવને, ઇન્ડોનેશિયાને છેક સુધી ઉપાડી લીધું છે, બરોબર છે. તો એટલા શક્તિશાળી શાસકો ક્યારે હોય? જ્યારે આપણી પાસે હજી એક જહાજ ગોતવાનો વેત નહોતો ને એની પાસે નૌકા સૈન્ય હોય, બરોબર છે. આપણું ડિફેન્સ સંરક્ષણ તો અત્યારે આવ્યું, તો એ સમય કેટલા શક્તિશાળી હશે, બરોબર છે. તો એ સમયે છે એ એનો સુવર્ણકાળ કહેવાય છે.
દ્રવિડ શૈલીમાં ઊંચા પ્રવેશ દ્વારને શું કહેવાય? ગોપુરમ કહેવાય. ગોપુરમ ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે. ગર્ભગૃહ માટે ગુજરાતમાં કયો શબ્દ વપરાય છે? ગભારો કહીએ આપણે, બરોબર છે. જ્યારે મંદિરના શિખરને શું કહેવાય? અહીંયા વિમાન તરીકે ઓળખાતું, જે એક વર્ગીકાર અથવા ગોળાકાર આકારની અંદર છે, અહીંયા તમને છે જોવા મળે છે. તો આ પ્રકારે છે અહીંયા હતું. ક્યાં? તો કે દ્રવિડ શૈલીની અંદર. દ્રવિડ શૈલીના મંદિરો યાદ રાખજો, નાગર શૈલી હિમાલયથી લઈને વિંધ્યાચલ સુધી હતી, જ્યારે દ્રવિડ શૈલીના મંદિરો છે કૃષ્ણા નદીથી યાદ રાખજો કન્યાકુમારી સુધી છે આવેલા છે. તો કૃષ્ણાથી લઈને કન્યાકુમારી સુધી છે દ્રવિડ શૈલીના મંદિરો છે. આ મંદિરો છે એ પ્લેટફોર્મ પર બનાવવામાં આવતા નથી. જગતી એટલે અહીંયા લખું છું શું? પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મ પર બનાવવામાં આવતા નથી. પ્રાકારમ એટલે કે મંદિરની દિવાલો ચારે બાજુથી ઘેરાયેલી હોય, ચારે બાજુથી ઘેરાયેલી, જેને આપણે શું કહીએ? પ્રાકારમ તરીકે ઓળખવામાં. પ્રદક્ષિણા પથનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. ગોપુરમ જોવા મળે છે. યસ, નાગર શૈલીની અંદર ગર્ભગૃહની બહાર ગંગા અને યમુનાના શિલ્પ મૂર્તિ જોવા મળતી, જ્યારે અહીંયા મંદિરની બહાર દ્વારપાળના શિલ્પ એટલે કે દ્વારપાળની મૂર્તિ છે એ જોવા મળે છે. યસ, અને મંદિરના પટાંગણમાં શું જોવા મળે છે? પાણીના કુંડ જોવા મળે છે. પટાંગણમાં શું જોવા મળે? પાણીના કુંડ જોવા મળે છે. તો પટાંગણમાં પાણીના કુંડ જોવા મળે. યસ, સીધું પૂછાય કે અષ્ટકોણીય ગર્ભગૃહ છે એ કઈ શૈલીનું ઉદાહરણ છે? નાગર શૈલીનું મંદિર કે દ્રવિડ શૈલીનું? તો દ્રવિડ શૈલીનું યાદ રાખજો. અને પિરામિડ શિખર જેવું શું જોવા મળે છે? વિમાન. એટલે કે આ પ્રકારનો એક શું હોય? કેન્ટોલિક ટાવર આ પ્રકારનું છે એ જોવા મળતું હોય છે. તો આવું પિરામિડ છે એ તમને દ્રવિડ શૈલીની અંદર છે એ જોવા મળશે. તો આટલા મહત્વના છે એના મંદિરના ભાગ છે એ આપણને કીધો છે. ત્યાર પછી યાદ રાખજો મહત્વના જે મંડપ, લગ્ન માટેનો લગ્ન મંડપ છે, ભોજન માટેનો ભોજ મંડપ છે, નૃત્ય માટેનો નટ મંડપ છે. તો આવા બધા મંડપો પણ જોવા મળે છે. જે લગ્ન મંડપ થાય અને આપણે કલ્યાણ મંડપ તરીકે ઓળખતા. ક્યાં નામથી? કલ્યાણ મંડપ. કારણ કે લગ્ન એક કલ્યાણકારી ઉત્સવ છે, બરોબર. ત્યાર પછી જે આપણે કીધું કે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીની મંદિરો બનાવવાની શરૂઆત કયા કાળથી થાય છે? પલ્લવ કાળથી થાય છે, એટલે કે પલ્લવ વંશથી થાય છે. પલ્લવ વંશની વાત કરવામાં આવે તો પલ્લવ વંશ, અને આ પલ્લવ વંશની અંદર એટલો બધો એનો કોષ સમૃદ્ધ નહોતો, એટલે કે ખજાનો સંપત્તિ એટલી બધી હતી ને, એટલા માટે એને મંદિરો દ્રવિડ શૈલી મુજબ છે બનાવી શક્યા નહીં. પરંતુ એક જ એવો રાજા એવો હતો કે જેના મંદિરો સાવ આવા છે, બાકી તો થોડા ઘણા આના કરતાં પણ સારા છે. એટલે આ ખજાનો કોષ સમૃદ્ધ ન હોવાના કારણે પલ્લવ વંશની અંદર મંદિરો બનાવવાની શરૂઆત થઈ. પરંતુ મંદિરો જે સાહેબ કેવા બનાવવામાં આવ્યા? તો કે અહીંયા પથ્થરોને કોતરીને, યાદ રાખજો, પથ્થરોને કોતરીને મંદિરો બનાવવામાં આવે. જુઓ, આ મંદિર છે, આ મંદિરની અંદર તમને ક્યાંય ઉપર પિરામિડ જોવા મળે છે? તો કે નથી મળતું. વિમાન જોવા મળે છે? નથી મળતું. ગોપુરમ જોવા મળે છે? નથી મળતું. તો એટલા માટે આ ખાલી એક આવું ગુફા છે, અને આ ગુફાને કોતરીને મેં આવી રીતના મંદિરોની શરૂઆત કરી દીધી બનાવવાની. એ કાળ એટલે કયો છે? પલ્લવ કાળ. તો પલ્લવ કાળની અંદર પથ્થરોને કોતરીને, યાદ રાખજો લાકડાને નથી કહેતો, પથ્થરોને કોતરીને મંદિરો બનાવવાની શરૂઆત થઈ. ગુફાઓને કાપીને મંદિરો બનાવવાની શરૂઆત થઈ, અને એક જ પથ્થરને કોતરીને આવા મંદિરો બનાવતા, જેને કહેવાય એકાશ્મ શૈલીના મંદિરો. એકાશ્મ શૈલી એટલે શું? એક જ પથ્થરમાંથી, એક જ ખડકમાંથી કોતરીને જે મંદિરો બનાવવામાં આવે છે એને એકાશ્મ શૈલીના મંદિરો છે એ કહેવાય છે. તો રોક ટેમ્પલ છે એ કઈ શૈલીનું ઉદાહરણ છે? પલ્લવ શૈલીનું ઉદાહરણ છે. જે પલ્લવ શૈલીનું બીજું નામ કયું છે? મામલ્લ શૈલી છે. કયું છે? તો કે મામલ્લ શૈલી છે. યસ, યાદ રાખજો. આ શૈલીનો વિકાસ તમિલનાડુમાં છે એ જોવા મળે છે. શરૂઆતમાં શૈલીના મંદિરોનું નિર્માણ પર્વતોને કાપીને કરવામાં આવતું, ત્યારબાદ અલગ અલગ પથ્થરો કાપીને મંદિરોના નિર્માણની શરૂઆત થઈ,
આ મંદિરનું નિર્માણ સમુદ્ર તટ પરના ખડકોમાંથી કરવામાં આવેલું છે, જેથી આ મંદિરો એક જ પથ્થરમાંથી કાપીને બનાવવામાં આવેલા હોવાથી જેને ખડક મંદિર અથવા શું કહેવાય છે, રોક ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, રોક ટેમ્પલ છે એ પલ્લવ વંશનું ઉદાહરણ છે, પલ્લવ વંશનું ઉદાહરણ છે. દરેક રાજાના શાસનકાળમાં અલગ અલગ છે વિવિધતા જોવા મળી હતી. જેમ કે આ પહેલો છે કોણ, તો કે મહેન્દ્રવર્મન છે. તો આને મહેન્દ્રવર્મનના કાળમાં આવા મંદિરો બન્યા. એના પછી નરસિંહવર્મન આવ્યો, બરોબર છે. એમાં મિત્રો ઘટના એવી છે કે મહેન્દ્રવર્મન, જ્યારે તમે હિસ્ટ્રી ભણ્યા હોય તો તમને થોડું ઘણું લિંક કરાવું કે જ્યારે મહેન્દ્રવર્મન છે એનો કાળ ચાલતો હતો ત્યારે એ સમયે ચાલુક્ય રાજા જે શક્તિશાળી હતો જેનું નામ છે પુલકેશી બીજો, જો તમે નામ સાંભળ્યું હોય, બરોબર છે. તો મહેન્દ્રવર્મનના સમયમાં પુલકેશી બીજાની ચડાઈ થાય છે. એટલે કે મહેન્દ્રવર્મન અને પુલકેશી બીજા વચ્ચે શું થયું, તો કે યુદ્ધ થયું. આ પુલકેશી બીજો સાહેબ નબળો શાસક નથી, હર્ષવર્ધન જેવાને જો હરાવતો હોય એવો શક્તિશાળી શાસક કોણ છે, પુલકેશી બીજો. તો પુલકેશી બીજાએ છે એ મહેન્દ્રવર્મનને યુદ્ધમાં છે એ હાર આપી છે. શું આપી હતી? હાર આપી હતી. અને ત્યાર પછી આ પલ્લવોની રાજધાની હતી, બરોબર છે. અને આ પલ્લવોની રાજધાની છે એનો આજુબાજુનો વિસ્તાર છે એને કબજે કરી લીધો હતો. કોણે? તો કે પુલકેશી બીજાએ. અને આ પુલકેશી બીજા પાસે જ્યારે આ સત્તા હતી ત્યારે નરસિંહવર્મન પહેલા એની સાથે યુદ્ધ કર્યું. કોની સાથે? પુલકેશી બીજા સાથે. અને પુલકેશી બીજાને હરાવીને પાછી એમ કહી શકાય કે પોતાની રાજધાની મેળવી અને મંદિરો છે એ બનાવ્યા હતા. એટલે મહેન્દ્રવર્મન છે એ થોડો નબળો શાસક રહ્યો, એટલે કે યુદ્ધમાં હારી ગયો હતો. આ શૈલીમાં વિવિધતા જોવા મળે છે. એક પર્સી બ્રાઉન છે વાસ્તુકાર, જેમ આપણે છે ને બાલકૃષ્ણ દોશી છે, લોરી બેકર છે, એમાં છે પર્સી બ્રાઉન નામના વાસ્તુકાર છે જેને પલ્લવ શૈલીને 4 ભાગમાં વહેંચી છે. એટલે કે જે 4 શાસકો થઈ ગયા એના નામ ઉપરથી વહેંચી છે. જેમ કે મહેન્દ્રવર્મન શાસક થઈ ગયો તો મહેન્દ્ર શૈલી, એના પછી નરસિંહવર્મન શાસક થઈ ગયો તો નરસિંહ શૈલી. અને આપણે જે મેં કીધું ને કે પુલકેશી બીજાને હરાવનાર કોણ છે, તો કે નરસિંહવર્મન. તો આ જે નરસિંહવર્મને પુલકેશી બીજાને હરાવ્યો અને જે ઉપાધિ ધારણ કરી શેની? મહામલ્લની. અને આ મહામલ્લની જે ઉપાધિ ધારણ કરીને મિત્રો, એટલા માટે આ પલ્લવ શૈલીને આપણે નામ આપ્યું છે મામલ્લ શૈલી. પલ્લવ શૈલીનું બીજું નામ કયું પડ્યું છે? મામલ્લ શૈલી. તો આમ નરસિંહવર્મન નરસિંહ શૈલી, મહેન્દ્ર શૈલી, રાજસિંહવર્મન એટલે કે રાજસિંહ શૈલી, બરોબર છે. અને છેલ્લો રાજા છે નંદીવર્મન, તો નંદીવર્મન શૈલી. તો યાદ રાખજો, પલ્લવ શૈલીને 4 ભાગમાં વિભાજન કરનાર વાસ્તુકાર કોણ હતો? તો કે પર્સી બ્રાઉન નામનો વાસ્તુકાર હતો, કે એના 4 વિભાગની અંદર છે વહેંચી છે. તો આ પ્રકારે છે મંદિરો બનાવવાની છે શરૂઆત થઈ છે. ત્યાર પછી જે આપણે શક્તિશાળી શાસક કીધો નરસિંહવર્મન, કે જેણે પુલકેશી બીજાને હરાવીને જે મહામલ્લનું બિરુદ છે એ ધારણ કર્યું, એ નરસિંહવર્મન છે કે જેણે રથ મંદિરોનું નિર્માણ કર્યું છે, બરોબર છે. રથ મંદિરો, જે મહાબલીપુરમના રથ મંદિરો છે એ આપણે ઓળખીએ છીએ, કે જેને આપણે સપ્ત પેગોડા તરીકે છે ઓળખીએ. જેમ વ્હાઇટ પેગોડા જગન્નાથપુરીનું મંદિર છે, બ્લેક પેગોડા એટલે કે કોણાર્કનું સૂર્ય મંદિર છે, અને ત્યાર પછી જે આ સપ્ત પેગોડા કહેવાય છે, તો એવું છે મહાબલીપુરમના રથ મંદિરો છે એ જોવા મળશે. ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે મહાબલીપુરમ. પલ્લવ વંશનો રાજવી કોણ છે? તો કે નરસિંહવર્મન પહેલો શાસક છે. નરસિંહવર્મન પહેલાનું ઉપનામ મહામલ્લ ઉપરથી એનું નામ પડ્યું છે મહાબલીપુરમના રથ મંદિરો. આ મહાબલીપુરમના રથ મંદિરોની અંદર 5 પાંડવોના છે. જેમ કે ખાસ યાદ રાખજો કે ભીમનું રથ મંદિર, યુધિષ્ઠિર ધર્મરાજનું રથ મંદિર, અર્જુનનું રથ મંદિર, નકુલ સહદેવનું ભેગું રથ મંદિર છે, દ્રૌપદીનું છે, બરોબર છે. અને ત્યાર પછી એમ કહી શકાય કે ભગવાન વિષ્ણુ અને ગણેશજીનો રથ છે. આમાં આ 7 રથ મંદિરોમાંથી જો સૌથી તમને પૂછાય કે સૌથી મોટો રથ મંદિર કોનો છે અથવા સૌથી મોટું મંદિર કોનું છે, તો કે ધર્મરાજ યુધિષ્ઠિરનું છે. સૌથી નાનું રથ મંદિર કોનું છે? તો કે દ્રૌપદીનું છે. સૌથી શ્રેષ્ઠ શિખર છે એ કયા રથ મંદિરનું છે? તો કે ભીમના રથ મંદિરનું સૌથી શ્રેષ્ઠ શિખર છે એ આવેલું છે
તો આવા પુરાવા છે એ પ્રાપ્ત થાય છે. તો કેટલા છે? તો કે અહીંયા નરસિંહવર્મન પહેલાએ 7 જેટલા રોક ટેમ્પલ ખડક મંદિરોનું નિર્માણ કરાયું, જેમાંથી 2 મંદિરો છે એ સમુદ્રમાં વિલીન થઈ ગયેલા હોવાથી અત્યારે માત્ર 5 જ મંદિરો છે જે પાંડવોના નામ ઉપરથી પડ્યા છે. જેમાં સૌથી મોટું રથ મંદિર છે એ ધર્મરાજ યુધિષ્ઠિરનું છે, જ્યારે સૌથી નાનું દ્રૌપદીનું છે. બધા જ મંદિરોના આકાર અને પ્રકાર એકબીજાથી છે એ જુદા પડે છે, બરોબર છે. ક્યાંક ભગવાન વિષ્ણુની હાસ્ય મુદ્રામાં મૂર્તિ છે, ક્યાંક એમ કહી શકાય કે મહિષાસુર મર્દિનીની મૂર્તિ પણ કોતરવામાં છે એ આવેલી છે. તો આવા બધા અહીંયા છે એ જોવા મળે છે. અને આ જ રથ મંદિરો છે એને યુનેસ્કો દ્વારા 1984માં સ્થાન આપવામાં છે એ આવ્યું છે. તો એવું યાદ રાખજો, એવા રથ મંદિરો મહાબલીપુરમ ના, બરોબર છે, જેને આપણે સપ્ત પેગોડા તરીકે ઓળખીએ છીએ, બરોબર છે. જેમાં સૌથી શ્રેષ્ઠ સારું શિખર છે એ ભીમના રથ મંદિરનું છે, બરોબર છે. તો ભીમનું રથ મંદિરનું શિખર સૌથી સારું છે. ત્યાર પછી એમ કહી શકાય કે જે નરસિંહવર્મન પછી જે આવ્યો રાજસિંહવર્મન, બરોબર છે. આ રાજસિંહવર્મનના સમયમાં જે પલ્લવોની રાજધાની છે જેનું નામ છે કાંચીપુરમ, આ કાંચીપુરમમાં એણે જે મંદિરનું નિર્માણ કરાવ્યું જેનું નામ છે કૈલાસ મંદિર, યાદ રાખજો. તો કૈલાસ મંદિરનું નિર્માણ કરાવવા વાળો કોણ છે? આ બધા મંદિરોની જોડ તમને એક્ઝામમાં સીધી પૂછાતી હોય, બરોબર છે. વારસાની અંદર શું પૂછાય? મંદિરો, એના સ્થળ અથવા કોઈ રાજાની કોઈ વિશેષતા અથવા ગુફાઓની સામે સ્થળ, આ બધું વસ્તુ પૂછાતું હોય. તો એમ અહીંયા તમને કીધું છે કે જે કૈલાસ મંદિર છે એ પલ્લવોની રાજધાની હતી, કઈ? કાંચીપુરમ છે, બરોબર છે. તો કાંચીપુરમની અંદર છે એ બંધાયું રાજસિંહવર્મને, એટલા માટે આ મંદિરને કહેવાય છે રાજસિંહેશ્વર મંદિર. યાદ રાખજો, શું કહેવાય છે? રાજસિંહેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો નીચેનામાંથી કયા મંદિરનું નામ છે એ રાજસિંહેશ્વર મંદિર છે? તો કૈલાસ મંદિરનું નામ છે. રાજરાજેશ્વર મંદિર કયા મંદિરનું નામ છે? તો કે બૃહદેશ્વર મંદિરનું નામ છે રાજરાજેશ્વર મંદિર. મોટા મંદિર કોનું નામ છે? બૃહદેશ્વર મંદિરનું બીજું નામ છે મોટા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વિશેષતાઓ ભણવા માટે લેક્ચર છે એ આપણો ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી આ પલ્લવોના મહત્વના 2 મંદિરો 3 મંદિરો યાદ રાખજો, બરોબર છે. ત્યાર પછી છે ચોલ વંશ, કે જે દક્ષિણ ભારતનો સ્થાપત્ય કલાનો સુવર્ણકાળ છે, કે જે રાજારાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ આ 2 શાસકો કે જેણે શ્રીલંકાનો સિંહલ દ્વીપ હોય, એ માલદીવ હોય કે ઇન્ડોનેશિયા સુધી પોતાની છે એ સત્તા જમાવી હોય એવા શાસકો હતા, શક્તિશાળી શાસકો હતા, કે જેના સમયમાં આ મહત્વના નિર્માણ થયા 2 મંદિરો, એક બૃહદેશ્વરનું અને એક ગંગૈકોંડમ ચોલપુરમ. પલ્લવ વંશ દ્વારા આ શરૂઆત થઈ મંદિરો બનાવવાની દ્રવિડ શૈલી અંતર્ગત. પરંતુ દક્ષિણ ભારતમાં મંદિર નિર્માણનો જે નવો યુગ તરીકે ઓળખવામાં આવે એ ચોલ શૈલી છે. કારણ કે આપણે જોયું ને કે પલ્લવ શૈલીમાં મહત્વના છે ગોપુરમ નો રહ્યા, વિમાન નો રહ્યા, પિરામિડ, આ બધી વસ્તુ ન રહે, એ અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમને છે આ કેન્ટોલિક પ્રકારનું જોવા મળશે, અહીંયા ગોપુરમ છે એ જોવા મળશે, આ બધી વસ્તુ અહીંયા જોવા મળશે. ક્યાં છે? બૃહદેશ્વરનું મંદિર. આ કયું છે? બૃહદેશ્વરનું મંદિર 1010, જેને રાજરાજેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે, જેનો પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી, એની શું છે? વિશેષતા છે. તો આ મંદિરો ઊંચી દિવાલથી ઘેરાયેલા છે. અહીં ઊંચો એક શું છે? પ્રવેશ દ્વાર છે, જેને શું કહેવાય? ગોપુરમ કહેવાય છે. મંદિરના પરિસરનું નિર્માણ પંચાયતન શૈલીમાં છે એ કરવામાં આવ્યું છે. પિરામિડ આકારના છે એ શિખરો હતા. દ્રવિડ શૈલીમાં શિખરો, પિરામિડ, જે આપણે શિખર નથી કહેતા એને હકીકતે વિમાન કહીએ છીએ, તો વિમાન જોવા મળે છે. ને વિમાનના પ્રકાર નથી, જેમ નાગર શૈલીમાં શિખરોના પ્રકાર હતો ને, રેક પ્રસાદ, ફમસાન, વલ્લભી, જે રેક પ્રસાદ ને લેટિન, આવા બધા અહીંયા જોવા મળતા નથી. આ બૃહદેશ્વરનું મંદિર છે એ 1010ની સાલમાં તમિલનાડુના તાંજોરની અંદર ચોલ વંશના રાજવી એવા રાજારાજ પ્રથમ, જે રાજારાજ પ્રથમનું નામ છે અરિમોલીવર્મન. યાદ રાખજો, અરિમોલીવર્મન. આ અરિમોલીવર્મન છે એ કોનું નામ છે? રાજારાજ પ્રથમનું નામ. જ્યારે રાજેન્દ્ર પ્રથમનું નામ છે પંડિત ચોલ. યાદ રાખજો.
રાજેન્દ્ર પ્રથમનું ઉપનામ પૂછાય તો એ કયું છે? પંડિત ચોલ. તો આ રાજવી રાજારાજ પ્રથમે આ શિવ મંદિર છે એ બંધાયું છે, જે મંદિરને બૃહદેશ્વર મંદિર અથવા રાજરાજેશ્વર મંદિર, બૃહદેશ્વર મંદિર અથવા રાજરાજેશ્વર મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ. જે 65 મીટરની ઊંચાઈ ધરાવતું પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર છે. બરોબર છે કે આ મંદિરનો વિશેષતા એ છે કે એનો પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી. જે મેં તમને કીધું, ગોપુરમ તો અહીંયા 13 માળનું એટલે કે 200 ફૂટ જેટલું એમ કહી શકાય કે ઊંચું છે. આ મંદિરનું ત્રીજું નામ છે મોટા મંદિર. યાદ રાખજો, કયું નામ થયું? મોટા મંદિર. તો સાહેબ તમને કેવો સવાલ પૂછાઈ શકે એ અહીંયા જોઈ લો કે નીચેનામાંથી બૃહદેશ્વર મંદિર બાબતે વિધાન કયું અસત્ય છે? બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરવા વાળો શાસક છે એ અરિમોલીવર્મન હતો. ત્યાં આપણા ફ્યુઝ ઉડી જાય. અરિમોલીવર્મન હતો સાહેબ, રાજારાજ પ્રથમ હતો. આ વિધાન ખોટું છે મારા ભાઈ. રાજારાજ પ્રથમનું જ બીજું નામ કયું છે? અરિમોલીવર્મન. સહેજ ઇતિહાસ વાંચવો પડશે. બરોબર છે. દક્ષિણ ભારતના રાજવંશો વાંચવા પડશે ત્યારે આ ખબર પડશે. બૃહદેશ્વર મંદિરની વિશેષતા છે કે એનો પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી. આ વિધાન આપણને બધાને આવડતું હોય, પરંતુ જ્યારે આ વિધાન પૂછાય કે બૃહદેશ્વર મંદિરને મોટા મંદિર તરીકે ઓળખવામાં આવે ત્યારે આપણને એમ થાય કે રાજરાજેશ્વર સાંભળ્યું હતું, પરંતુ આ સાંભળ્યું નહોતું. તો આ મોટા મંદિર પણ એને કહેવાય છે. યસ. 2010માં 1000 વર્ષ પૂર્ણ થયા. કેમ કે 1010 થી 2010 એટલા માટે એની ઉજવણી કરવામાં આવ્યું હતું અને ભારતનું સૌથી ઊંચું મંદિર તરીકે એની ગણના થાય છે, જે પથ્થરોથી બનેલું છે. તો રાજારાજ પ્રથમના ગાળામાં બનેલું આ મંદિર છે, સૌથી વધારે મહત્વનું છે. એ કહેવાય છે, એવું કહેવાય કે આ મરાઠા શાસકોએ આના ફરતે કિલ્લા બનાવ્યા હતા. બરોબર છે. જ્યારે મરાઠાઓ છે દક્ષિણ ભારતની અંદર હતા ત્યારે આના ફરતે લોકોએ કિલ્લો છે એ બનાવ્યો હતો, એવું પણ છે એ કહેવાય છે. ત્યાર પછી ગંગે કોંડમ ચોલપુરમ, જે રાજેન્દ્ર પ્રથમ, બરોબર છે, જેને પંડિત ચોલ તરીકે ઓળખવામાં, રાજેન્દ્ર પ્રથમ જેને પંડિત ચોલ તરીકે ઓળખવામાં આવે. દક્ષિણ ભારતનો નેપોલિયન કહેવાય. શું કહેવાય? દક્ષિણ ભારતનો નેપોલિયન તરીકે જેને ઓળખવામાં આવે, કે જેનું શાસન જેમ કહી શકાય કે ઇન્ડોનેશિયાથી માલદીવ સુધી હતું. ઇન્ડોનેશિયાથી માલદીવ સુધી સત્તા હતી. એવો શાસક છે રાજેન્દ્ર પ્રથમ. આ ગંગે કોંડમ ચોલપુરમ જ્યારે એમ કહી શકાય કે એને ગંગાના મેદાન પર વિજય પ્રાપ્ત કર્યો, તો એવું કહેવાય છે કે જે પાલ વંશના શાસકોને એને હરાવ્યા હતા ત્યારે એની યાદમાં એમ કહી શકાય કે એણે આ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તમિલનાડુ રાજ્યના તંજાવુરમાં છે. આ મંદિરનું શિખર નીચેથી ઉપર જતા ધીરે ધીરે છે એ આકારમાં નાનું થતું તમને દેખાય છે. આ શિખર પર સારી એવી કલાકૃતિઓ કોતરવામાં છે આવી છે. અને આ મંદિરની બાજુમાં જે સરોવર આવેલું છે એનું નામ પણ એને રાખેલું છે. કયું? તો કે ચોલ ગંગમ સરોવર. યાદ રાખજો. તો ગંગે કોંડમ ચોલપુરમ અને ચોલ ગંગમ સરોવર, આ બેયનો કરવાવાળો, નિર્માણ કરવાવાળો કોણ છે? રાજેન્દ્ર પ્રથમ છે. બરોબર. તો ગંગાના મેદાન પર થયેલા વિજયના બદલામાં આ મંદિરનું નિર્માણ કરાયું હતું. એવું કહેવાય છે કે જેણે પાલ શાસકોને છે એ હરાવ્યા હતા. બરોબર છે. યસ. ચાલો આગળ વધીએ. તો ચોલ શૈલીમાં 2 શાસકોને આપણે યાદ રાખવાના હતા અને એના પછી છે વિજયનગર શૈલી. યસ. જે વિજયનગરની સ્થાપના કરવાવાળા કોણ છે? હરિહર રાય બુક્કારાય. પરંતુ વિજયનગર સામ્રાજ્યની અંદર જેનો સુવર્ણકાળ રહ્યો એવો શાસક છે કૃષ્ણદેવરાય પ્રથમ છે. જે કૃષ્ણદેવરાય પ્રથમ કે જેણે પોર્ટુગીઝોના અલ્બુકર્ક સાથે સારા સંબંધો રહ્યા છે, કે જેને ભટકલનો કિલ્લો પણ ભેટમાં આપ્યો હતો, તો એ વિજયનગર એમ્પાયરની સ્થાપના કરવાવાળા હરિહર રાયને બુક્કારાય. પરંતુ તુલવ વંશના કૃષ્ણદેવરાયના સમયમાં આ સામ્રાજ્યનો, આ વિજયનગર એમ્પાયરનો છે એ સુવર્ણકાળ રહ્યો હતો. જે વિજયનગર રાજ્યની રાજધાની કયું છે? હમ્પી, કર્ણાટક. જે હમ્પી સ્મારકનું ચિત્ર છે ₹50ની નોટમાં છે એ મૂકવામાં આવેલું છે.
આ સ્થાપત્ય શૈલીની એક વિશેષતા એ છે કે અહીંયા તમને એવું કહેવાય કે અમ્મન મૂર્તિ, યાદ રાખજો. કેવી મૂર્તિ? અમ્મન મૂર્તિ. તો અમ્મન મૂર્તિના અવશેષો છે એ કયા સ્થાપત્ય શૈલી સાથે જોડાયેલા છે? તો કે વિજયનગર શૈલી સાથે જોડાયેલા છે. તો અમ્મન મૂર્તિની અંદર એવું કહેવામાં આવે છે કે જે દેવી દેવતાને સાથે બેસાડવામાં આવે, બરોબર છે, કે જે દેવી દેવતાની સાથે મૂર્તિ છે અને શું કહેવાય છે? અમ્મન મૂર્તિ તરીકે ઓળખવામાં છે આવે છે. એટલે કે રાજા અને તેની પત્નીની જોડે મૂર્તિ જોવા મળે છે, જેમ રામ સાથે કોની હોય છે? સીતાની છે એ જોવા મળતી હોય છે. તો એવી રીતના એને કેવી મૂર્તિ કહેવાય? અમ્મન મૂર્તિ છે એ કહેવાય, કે એને અલગ ગર્ભગૃહમાં છે એ મૂકવામાં આવતા. આ મંદિરોમાં વધુ સંખ્યામાં મંડપ તૈયાર છે એ થતા હતા, જે પૈકી મુખ્ય મંડપને કલ્યાણ મંડપ કહેવામાં આવતો. યસ, આપણે કીધું હતું નટ મંડપ, ભોજ મંડપ, એવો કલ્યાણ મંડપ, નંદી મંડપ, બરોબર છે. તો અહીંયા આપણે કીધું કે કલ્યાણ મંડપ છે એ જોવા મળે છે, જ્યાં લગ્ન સંબંધી કાર્ય છે એ થતા હતા. ઘોડાના શિલ્પો જોવા મળે, કારણ કે એ સમયે આરબો સાથે કદાચ વ્યાપાર થતો હશે એટલા માટે થઈને. આ સ્થાપત્ય શૈલીમાં ધર્મ નિરપેક્ષતાની બાબત જોવા મળે છે. જેમ કે લેપાક્ષી મંદિર તમે જો આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં, તો ત્યાં ચિત્રકળામાં જે મંદિરની અંદર જે ચિત્રકામ થયું છે એ નિરપેક્ષ, ધર્મ નિરપેક્ષ બાબત છે એ બતાવતી હોય છે, બરોબર. તો વિઠ્ઠલ મંદિર, હજારા મંદિર, લેપાક્ષી, રઘુનાથ, આ બધા મંદિરો જોવા મળે છે. અને ₹50ની નોટ ઉપર યાદ રાખજો, હમ્પી સ્મારકની આકૃતિ છે એ પ્રતિકૃતિ છે એ અંકિત કરવામાં છે એ આવેલી છે. જેમાં સૌ પ્રથમ જોઈએ તો વિઠ્ઠલ મંદિર, જ્યાં સપ્ત સંગીતના ધૂન સ્વર તમને છે એ સંભળાશે, એ એની વિશેષતા છે. એવું પહેલું મંદિર એટલે કયું છે? વિઠ્ઠલ મંદિર સાહેબ. આ મંદિરનું નિર્માણ કરાવનાર શાસક કોણ છે? તો યાદ રાખજો, જે વિઠ્ઠલ મંદિર છે, આ વિઠ્ઠલ મંદિરનું નિર્માણ કરાવનાર વિજયનગર એમ્પાયરનો શાસક છે, જેનું નામ છે દેવરાય બીજો. કોણ છે? દેવરાય બીજો. દેવરાય બીજોએ છે આ મંદિરનું નિર્માણ કરાવ્યું, પરંતુ જ્યારે કૃષ્ણદેવરાયના શાસનનો કાળ આવ્યો ત્યારે આ મંદિરનું વિસ્તૃતીકરણ થયું અને આ મંદિર છે કર્ણાટકના હમ્પીમાં છે. ક્યાં છે? કર્ણાટકના હમ્પીની અંદર છે. કઈ નદીના કિનારે છે? તુંગભદ્રા નદીના કિનારે. કઈ નદીના કિનારે? તુંગભદ્રા નદીના કિનારે છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરને એક રથ મંદિર પણ કહેવાય છે. તમે અહીંયા જોઈ શકો છો, આને પણ શું કહેવાય? એક રથ મંદિર તરીકે ઓળખવામાં આવે. તો જેમ કોણાર્કનું સૂર્ય મંદિર છે, બરોબર છે, એને રથ મંદિર કહીએ. ત્યાર પછી જે આપણે મહાબલીપુરમ છે એને રથ મંદિર કહીએ. એવું જ એક હમ્પી છે એને પણ આપણે રથ મંદિર તરીકે ત્રીજા નંબરે સ્થાન છે એ આપીએ તો એમાં વાંધો કહી શકાય નહીં. આ મંદિરમાં 7 સ્તંભો છે. લેપાક્ષી મંદિરમાં 70 સ્તંભો છે. લેપાક્ષી મંદિર જે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં છે એમાં 70 સ્તંભો છે, કે જેમાંનો એક સ્તંભ છે એ હવામાં લટકે છે. એની નીચે તમે કોઈ પણ કપડું મૂકો, કોઈ કાપડથી આમ કરો તો તરત સરકીને વી આવશે સ્તંભની નીચેથી. તો હવામાં લટકતો એક સ્તંભ છે. જ્યારે અહીંયા 7 સ્તંભ છે કે જેની અંદર તમે કોઈ પણ ટકોરો મારશો, એટલે કે તમે અહીંયા અથડાવશો એની સાથે, તો ત્યાં તમને તબલા, વીણા, વાંસળી, સરગમ, સંગીત આ બધાના ધ્વનિ તમને સાંભળવા મળશે. તો યાદ રાખજો, સંગીતના ધ્વનિ ટકોરો મારવાથી કયા મંદિરમાં સંભળાય છે? તો કે વિઠ્ઠલ મંદિર, જે કર્ણાટકના હમ્પીમાં તુંગભદ્રા નદીના કિનારે છે એ આવેલું છે. તો આ એની સૌથી વધારે વિશેષતા છે. શાસક છે દેવરાય બીજો છે નિર્માણ કરાવવા. લેપાક્ષી મંદિર, વીરભદ્ર મંદિર, કારણ કે આ મંદિરનું નિર્માણ કરાવનાર જે બે ભાઈઓ હતા, આ બે ભાઈઓ છે વિજયનગર એમ્પાયરમાં એક સારા હોદ્દા ઉપર નિયુક્ત હતા, એણે આ કરાવેલું છે. એટલે કે આ મંદિરનું નિર્માણ છે એ વિરુપ્પન અને વિરન નામના બે નાયક નામના બે ભાઈઓ હતા, કે જે એણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે 1530ની સાલમાં. લેપાક્ષી મંદિરનું એટલા માટે બીજું નામ છે વીરભદ્ર મંદિર. યાદ રાખજો, વીરભદ્ર મંદિર, જ્યાં સૌથી મોટી અહીંયા તમને દેખાય છે ફોટો, બરોબર છે, નંદીની મૂર્તિ, સૌથી મોટી નંદીની મૂર્તિ વિશાળ આ મંદિરની છે એ જોવા મળે છે. વીરભદ્ર મંદિર, જે વિરુપ્પન અને વિરન, યાદ રાખજો કયા બે ભાઈઓ છે?
વિરુપન અને વિરન્ના આ બે ભાઈઓ છે એના દ્વારા 1530માં મંદિરનું નિર્માણ થયું, જે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં છે, જે કુમારશૈલમના પહાડ નજીક છે એ આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુ શિવ ને આ સમર્પિત છે. આમાં મેં કીધું ધર્મનિરપેક્ષ એટલા માટે છે કે રામાયણ મહાભારતના દ્રશ્યો છે એ ફ્રેસ્કો પેઇન્ટિંગ પદ્ધતિથી ચિત્રિત કરવામાં આવ્યા છે. જે ચિત્રકળા છે એ દોરવામાં આવી છે, કઈ પદ્ધતિથી છે? ફ્રેસ્કો. સાહેબ ચિત્રકળામાં આવી આવે? યસ, ફ્રેસ્કો અને ટેમ્પરા બે શૈલી. જ્યારે તમે ભારતનો વારસો ભણશો એની અંદર ચિત્રકળામાં આવશે ફ્રેસ્કો અને ટેમ્પરા. ફ્રેસ્કોમાં યાદ રાખવાનું ફ્રેસ્કો શૈલી એટલે શું? તો કે જે દિવાલ લીપણ કરેલી હોય, બરોબર છે. માનો કે પથ્થરની દિવાલ હોય તો ખરબચડી હોય, પછી દિવાલ ઉપર લીપણ કરવામાં આવે એટલે કે પ્લાસ્ટર જેવું કરવામાં આવે, પછી એની ઉપર જે ચિત્ર દોરવામાં આવે એને કેવી કહેવાય? ફ્રેસ્કો શૈલીમાં કહેવાય. અને એ ચિત્ર જોવો તો તમને તાજું દોરાયેલું ચિત્ર જોવા મળશે, કારણ કે લીપણ કર્યું એમાં પાણીનો ઉપયોગ થયો, ચોખાના લોટની લુગદીનો ઉપયોગ થયો એટલા માટે. અને ટેમ્પરા શૈલી એટલે શું? તો કે સૂકા પ્લાસ્ટર ઉપર જે ચિત્ર દોરવામાં આવે અને ટેમ્પરા શૈલીના ચિત્રો કહેવાય. અને ત્રીજી આવે ડ્યુકો, જે આપણે અહીંયા ભણવાની નથી પરંતુ ઇન્ફોર્મેશન માટે છે, કે જે આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે ત્રીજી શૈલી જેને કહેવાય ડ્યુકો. તો આ ફ્રેસ્કો અને ટેમ્પરા શૈલી બે યાદ રાખજો. જ્યારે તમે અજંતા, ઇલોરા બધી ગુફા વાંચતા હશો ત્યારે તમને ખબર પડશે કે આ ફ્રેસ્કો શૈલીમાં છે, આ ટેમ્પરા શૈલીમાં છે. તો ત્યારે આપણને સમજાવવું જોઈએ, ગોખવું નહીં કે ફ્રેસ્કો એટલે શું, બરોબર છે. હવે તમને સમજાઈ જવું જોઈએ. ફ્રેશ પાણીનો ઉપયોગ થાય ફ્રેસ્કો, સૂકા પ્લાસ્ટર એટલે કે ટેમ્પરા. ઓકે, ચાલો. તો અહીંયા ફ્રેસ્કો શૈલીના ચિત્રો દોરવામાં આવ્યા છે, રામાયણ અને મહાભારતની થીમ ઉપર છે. આને લેપાક્ષી ચિત્રકળા પણ કહેવાય મંદિરના નામ ઉપરથી. અને અહીંયા પથ્થરમાંથી બનેલી જે ડોડા બસવનના નામની નંદીની મૂર્તિ છે. ડોડા બસવનના નામની નંદીની મૂર્તિ ક્યાં આવેલી છે? તો કે લેપાક્ષી મંદિરની બહાર આવેલી છે. એ દુનિયાની સૌથી વિશાળ નંદીની મૂર્તિ છે. તો યાદ રાખજો કે દુનિયાની સૌથી વિશાળ નંદીની મૂર્તિ છે એ લેપાક્ષી મંદિરમાં આવેલી છે. આ મંદિરના મેં તમને કીધું કે કેટલા સ્તંભો છે? 70 જેટલા છે એ સ્તંભો છે, જેમાંનો એક સ્તંભ છે એ હવામાં લટકે છે. એક સ્તંભ છે એ હવામાં લટકે છે. તો આ પ્રકારે વિજયનગર એમ્પાયરની અંદર પણ આવા મંદિરો છે એ આપણને છે એ જોવા મળે છે. ત્યાર પછી છે અમરનાયક શાસકોની કઈ છે? નાયક શૈલી છે. કઈ છે? નાયક શૈલી. યસ, જેનું બીજું નામ છે મદુરાય શૈલી. શું કહેવાય છે આને? મદુરાય શૈલી તરીકે ઓળખવામાં આવે છે. મદુરાઈનું મીનાક્ષી મંદિર, જેને અમરનાયક શાસકો દ્વારા પ્રોત્સાહન આપીને જે બનાવવામાં આવ્યું છે, બરોબર છે. વિશ્વનો સૌથી ઊંચો ગોપુરમ ધરાવતું આ મંદિર છે. વિશ્વનો સૌથી ઊંચો ગોપુરમ ધરાવતું આ મંદિર છે, મદુરાઈનું મીનાક્ષી મંદિર, બરોબર છે, જેને મીનાક્ષી અમ્મા મંદિર તરીકે ઓળખવામાં આવે. મીનાક્ષી અમ્મા મંદિર તરીકે ઓળખવામાં આવે. અહીંયા મીનાક્ષી કલ્યાણમ મહોત્સવ ઉજવાય. મીનાક્ષી કલ્યાણમ મહોત્સવનું પણ આયોજન થાય, બરોબર છે. તો આમ નાયક શૈલી તો દ્રવિડ શૈલી સાથે મળતી આવે છે. આ શૈલીમાં ગર્ભગૃહની ચારે બાજુ આવેલા ગલિયારાને શું કહેવાય? પરાક્રમ નહીં પરંતુ પ્રાકારમ. શું કહેવાય? પ્રાકારમ. એટલે કે મંદિર ચારે બાજુ દિવાલોથી છે એ ઘેરાયેલું જોવા મળે છે. વિશ્વનો સૌથી ઊંચો ગોપુરામાં મંદિરનો મનાય છે અને અમરનાયક શાસકો દ્વારા નિર્માણ થયું છે. આ મંદિરની બાજુમાં એક સારું એવું સુવર્ણ સરોવર પણ છે એ આવેલું છે. લોટસ, બરોબર છે, એટલે કે કમળના નામથી સુવર્ણ કમળ એક સરોવર પણ અહીંયા છે એ આવેલું છે. તો એટલા માટે મીનાક્ષી ક્યાંક પાર્વતી સાથે સંબંધિત નામ છે, તો એવું મહત્વનું છે એ મંદિર. એટલે કયું છે? મીનાક્ષી મંદિર છે. તો મિત્રો આટલા 4 પેટા શૈલીના મંદિરો છે એ દ્રવિડ શૈલીના છે. એટલે કે પલ્લવ શૈલી,
જેને મામલ્લ શૈલી કહેવાય, ચોલ શૈલી, ત્યાર પછી વિજયનગર શૈલી અને ત્યાર પછી છે નાયક શૈલી. તો આમ દ્રવિડ શૈલીના મંદિરો છે એનો મિત્રો કંઈક કાર્યકાળ છે એ આવો છે. તો સૌથી વધારે તમને પૂછાય છે મંદિરો, તો મેં તમને નાગરના પણ કરાવી દીધા, દ્રવિડના પણ કરાવી દીધા, અને છેલ્લી છે વેસર શૈલી કે જેમાં બંનેનું મિશ્રણ છે અને એનું વધારે મહત્વ નથી, એક્ઝામમાં બહુ પૂછાતું પણ નથી. જે હોયસલેશ્વરના મંદિરો છે કે જેની તારામય યોજના હોય, ક્રુસિફાઈડ ભૂમિથી વિરુદ્ધ જે બનાવવામાં છે આવતા હોય, કે એમાં ગોપુરમ પણ જોવા મળે તમને, શિખર પણ જોવા મળે, એટલે કે બધી વસ્તુનો સમાવેશ જોવા મળે એવી છે બેસર શૈલી અને એના હોયસલેશ્વરના મંદિરો છે કે જે આપણે છે એ ખાલી યાદ રાખવાના છે. તો અહીંયા તમારો મિત્રો મંદિર સ્થાપત્યનો પણ મેં ટોપિક તમને પૂરું કરી દીધો. સ્થાપત્યની અંદર સિંધુ સભ્યતા, મૌર્યકાલીન સભ્યતા, નાગર શૈલી અને દ્રવિડ શૈલી, તો આમ તમારો આર્કિટેક્ચરનો લેક્ચર મેં પૂરો કરી દીધો છે. હવે સૌથી વધારે મહત્વની પૂછાતી હોય તો શિલ્પકલા પૂછાતી હોય, ચિત્રકળા પૂછાતી હોય, બરોબર છે, શાસ્ત્રીય નૃત્યો, ક્લાસિકલ ડાન્સ પૂછાતા હોય, ભારતના લોક નૃત્યો પૂછાતા હોય, અને સૌથી વધારે તમારી એક્ઝામ નજીક છે ત્યારે કરંટ અફેર્સ એક 6 મંથનો મેગા લેક્ચરનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ, બરોબર છે, કે જેમાં તમને બધી વસ્તુ મળશે. 6 મંથમાં મળેલા એવોર્ડ, 6 મંથમાં મળેલી નિયુક્તિ, 6 મંથની અંદર આવેલું સાયન્સ એન્ડ ટેન્ક, આ 6 મંથની અંદર કોઈ ઇકોનોમિક્સ બાબતના ફેરફાર, કોઈ દિવસો ઉજવાયા, કોઈ થીમ આવી છે, આ તમામ વસ્તુઓનો નિચોડ છે એ તમને ઝડપથી મળશે. તો મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમતા હોય તો તમારા મિત્રો સુધી લિંકને શેર કરજો, લાઈક કરજો, તમે જે કન્ટેન્ટ મેળવવા માગો છો એની કમેન્ટ કરજો અને શેર કરજો. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.